હા મારું મહેણા વગાડ એ હોય ઓ નવું પીલે પંખા લઈ હા બંધ ચૂકું યાર ચાલુ થતું નહીં ગરમીની એક તો ઉનાળાની ગરમી છે કે આગળ તાપ તાપ થઈ જાય ઘરમાં હું કરશું કોઈક લાઇટ ફિટિંગ વાળા બોલાવવું પડશે ભેમજી પાસે નંબર બંબર હશે કોકનો પેલા એમના ઘેર આવ્યા હતા પેલા દાદા એમના પાસે જતા હોય ભેમજી બાર આવો કી બોલો ગોબરાજી કોઈ લાઇટ ફિટિંગ વાળાનો નંબર બંબર હતો ભાઈ લાયક કાકા ભત્રીજાનો હો કાકા ભત્રીજા મારે પેલું વાયરિંગ આખું બધું બળી ગયું હું પંખો ને બંખો બધું ઉડી ગયું ચાલુ જ થતું નહીં એવું હોવે હા નંબર આલું ફોન કરો નંબર આલો ને લાવો ને લાવો ને નંબર હા લગાવો હાલો હેલો ઓ લાઇટ ફિટિંગ વાળો બોલે હા હા લાઈટ ફિટિંગનું કરીએ બોલો મારે વાયરિંગ બળી ગયું હો આપણે ભેમજીના ઘરના હોમમાં એમજી હા ઓળખ્યા ઓળખ્યા બોલો આપણે વાહમાં હો ને એમજી ઓળખ્યા એમના હોમાં તો વાયર ને પેલું પંખો ઉડી ગયો તે આવજો ને 2 મિનિટ ચાલુ રાખો માં કાકાને પૂછી લઉં કાકા ફોન આવ્યો કહું લાઈટ ફિટિંગનું કોમ આવી જવું ચાલુ પણ ઓ ચાલુ તો કઈ દે હેલો હા હા કહું આવી હળો ચિત્ત આપણે વાહમાં આવો વાહમાં વાહમાં હોવે એ સારું એ હા હો હા આવી ભેમજી ચામાં બનાવું ચા તો બનાવશું ઘેરે તો એક માં ઘેર જ આવશે તો અને આવો તો કહેજો મારે થોડું કોમ ભાઈ તો હું તમને કોઈ પાડું ભાઈ આવજો એ સારું હો એવું કર ભેમજી નહીં ટોકો પાડો તારા ઉપર ફોન આવ્યો તો ટોકો પાડ કે બુડા ઓ બે બાબા હા જબરાજી ઓ કેવું બહાર કેવું ભત્રીજા બસ તો કામ કોમ હતું હા પેલા ગોબરાજી નીકળ હોમો તો હવે ઓ હોમીની ઉડી દેખાય નીકળ એટલે અલગ તમે અંદર મારા પેલા કંપની નાખો ના હતો તમારું તમે કરીને એક બોર્ડ ચાલુ છે નહીં હા તો હતો ને એરિયો કરીને આવીએ ને પછી તમારું કરીએ તમારે તો બીજા કારીગર આવ્યા હતા અમે ચો આવ્યા હતા તો અમે મોકલ્યા હતા બીજા કારીગર હા તે તમે મોકલ્યા હતા મૂળ તો ઓ કરિયર લેવડો ને તો હતો તમારું એ બી પટાઈમ પછી હા તો તમારું પટેલ આવજો હોય હો ભૂલતા નહીં તો અમે કમિશન પર આવું કમિશન એટલું બધી હેડો અંગાથી અમે શું કર્યું કણે ઓળખતા નહીં હે તો હતો નહીં હેલો કે તો ના પણ શોખ આવતા અંગાથી તમે કોઈ નડી તમે મેલીને પાછા હેલો બાય કોઈ પડવું હતો નહીં વધો નહીં કોઈ નહીં બ્લોક માર દેજી કાકા 5 મિનિટમાં હમણાં કોમ આપણે હા વાર લે એક ડિસમિસ મારી રહી ખબર આવી ગયો તમારા કારીગર હા આવો 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 આપણે અંદર આવી આ પંખો ને વાયરિંગ આ બધું બળી ગયું તમે તમારે જે ભાવ નક્કી કરવાનો હોય ને હા એ કરી લેજો પછી રોતડા રોતા નહીં ના એ તો હું મારી રીતે વાત કરી લઉં મારી રીતે વાત કરી લઉં તો લોકો ચાલુ રહ્યું તમે પીવો હો હું જઉં તાર ઘેર હો હા એ આ અંદર બોટ કહું હું હા ચાલ અંદર બહારનો બોટ નહીં હોત કરવાનો લેટ કરે અંદર તું એ તો બાર મંડઈ જીવડે એ તારે તમે હું કારીગર તો છો કે આઈટીઆઈ કરેલું મી ઓહો આઈ અમે તો મોટા મોટા ઓર્ડર લઈએ અમેરિકામાં દુબઈમાં લાઇટ ફિટિંગ નું બધું મોટા પાયે ચાલે મોટી મોટી ફરશો ને સોના મોના બંધો ને તો જી હવે તો કેવું જ પણ આ પંખો બંધ થઈ ગયો પછી જાવું બોલે એ મેલો ને તમે બધું પેલા મિલ દો તો બાહુ ભરાઈ ચિંતા ના કરશો ભરાઈ દેજો પા લઈને ના જતા રહેતા પંખા સબ કી હે આઈ એ પંખા ને અવાજ આવો કે હું કશું આવતું નહીં આવા આવો હા
આવત છે કોણ દે બધું યાર ઉભા તો મને જોવા જ દો. એ અલ્યા મને કે આઈટિયા કરી યાર હા મને લાગતું ને મને આઈટિયા કરી હોય બોલો એક જ હતું હા આને ના પાડું હું તો ડાયરેક્ટ આવ્યો મંડી ગયો દે લે બોટ ખોલ બટક તો નહીં આવી નાઈડિયા આવી રહ્યું નવું લઈ લેવું કાકા હા આમ ચટલી વગરી કરીને તપાસજો કરંટ આવે કે નહીં. ના લે આ મહિના છે તું ચોટાડી રાખે લે ચાલુ કરજો ખોલવાનું તું એક્ઝેક્ટ ફોલ્ડ કેટલા એ જો શું કહું આવડે ખરા હા મને આવડે ખરા આવડા ઈ યાર કહું તો કોઈ બહાર જઈએ બહુ કસ કરીને હોજ કરવા મને લાગતું નહીં કે આ હવે ટેસ્ટર લાગી રહ્યા ઇન્ડિયામાં હો ને હા. અમે જાજુ કોમ કરતા નહીં બહાર વિદેશમાં જ વધારે કોમ કરીએ બહારના દેશમાં હા. તો હમણાં જ ત્રણ મકાનનો કોમ હતો દુબઈમાં હા. સટ ને પટાઈને એક દાડે પાછા આવતા એને મકાનમાં લાઈટ લાઈટ ફિટિંગ ને આ બોટ ઢીલું હોય એટલે એવું નથી થતું જો. એ તું જોઈ લે ને તારી રીતે થઈ ગયું ઉડી ના નાખતો ગંદવારે બોટ એક જ ખાલી છે. ઢીલું હતું ફિટ કર્યું હોય. હા. બરાબર બીજું પછી જોવું હા કરજે ચાલુ આવ્યું છે સર? ઓહો. હા એ આ ચાલુ હોય. લે થઈ ગયું ચાલુ બીજી ચોપ ના જો તમે ચાલુ કરો હળો. હું શું કરું લેવામાં તો યાર હવે આ વિશે તારો હતી આઈડિયા કરેલી ગમે તમે તાપના ઘડિયાળ બાર ઉભા રહો કારણ કે ગભરામણ થાય આ બધા એક કામ કરજો પેલી ચોપડી તમે હોજ કરી દો હું બહાર હું હો. ઓ કારણ કે ખોટા તમે તાપ તાપ થઈ જાવ આની ચોપ કીધી હતી ને ઓ ચોક આ તો ચોક સેટિંગ બગડ્યું હોય બે ચોકો ભેગી પાડી થાય તો હો? કરજી કરજી અલે આ થોડી હજો ભાઈ ટકા બંધ નહીં થતું ચીતે સેટિંગ કરી લ્યા આ જો અલે એ ચપ્પલ સેટિંગ કરી દી બે ચોકો ભેગું થઈ એ તો હું કીધું કે જોરદાર વધી જાય વાત કરી નાખ્યું બરાબર કોઈ આની અલગ સિસ્ટમ અમેરિકન સિસ્ટમ કરીએ કોઈ બી અંગાથી પણ તું ચાલુ થાય એવું એવું તું કહી દી મારી રીતના તમે આવું પૂરું બનાવતા ને બધું બંધ થા બધું સેટલમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું હવે કાગડા બેઉન ડાળા ભાગું એવું જ થયું હું ઉપર હું બોલાવું તું આટલું બોલ ખાલી મથી જા લે ફિટ કર બોલ મારા હું કોણ હોતું કરું એટલે થાય બરોબર હા હા લે હું કોણ તું લે ગોબરાજી હા હા આવો થઈ ગયું મારું થઈ ગયું કમ્પ્લીટ બધી ઓહો, લે. એ હોય બંધ થઈ ગયું એ તો ચોક હા થોડું થોડું સિસ્ટમ બગડી ગઈ તમારે ભત્રીજા પેલી સિસ્ટમ ચાલુ કરવાનું બતાવી દે બતાવો તો મને કાલે કોક જોવું બતાવજો. જો તો હો એ બે ચોપો પડે છે એ હોય બે ચોપોથી થઈ ગયું સેટિંગ એવું શું કરવું થયું એટલે હોવા જેવું ખબર હા. આ અમેરિકન સિસ્ટમ કરી એવું? હા દુબઈની કરવી હોય તો હા, હું કરું. ત્રણ સીચો કરી પડે પણ હાલ ના. અમેરિકાનું રાખ્યું એક શીશનું કરિયાનું સેટિંગ કરું હો હા એક સ્વીચ નું કરીએ હા કરું 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 આ બધી ઇન્ડિયા વાળું કરી દે હેઠળ. હા એક બે મિનિટ તમે બે જણા બાર તમે બાર બાર બળો જોઈ લો હું એટલે આ હકું કરું હા તો હું હું બહાર બતાવી દઉં આવો તમે પકડ છો જીલે ભત્રીજા અંદર જ છો બહાર જોઈ લો તો તમે હાઈવે ઘોડો હોય ને થોડો લબજબ થાય બીમાં ઢીલો પડે છે? ઓહો ઢીલો પડે આવો એમાં શી પ્રોબ્લેમ જોજો ચોટી ના રહો હા ચોટી ના રહો લોઠીનું પકડો વાયર ને બાયર બધું રાખો તમે હોવા ચોપ કઈ હોની અંદર અંદર પેલી બળી આ બોર્ડમાં હંગાત હતી ને બળી જેલી અલે ભત્રીજાઓ આ બારના ગોળાની ચોપ પાડજે પાડી નહીં થયો હા નહીં થયો ને જતો ના એ કરિયાનું હાકો પેલી પંખાની પાડજે પંખાની લ્યા આ પંખાની પાડો હા પંખાની નહીં પાડતો પેલા ફ્રીજની ચોપ પાડું હા નહીં થાય હા થયું કઈ ચોપ પાડી હા કઈ આ તો પેલી એવી આ તો એમ નહીં ચોપ કોઈ કશું વગર નહીં ખાલી પેલું મોબાઈલ ભરાવાની આવે એની પાડી હા
અરે તો ગોળાને ચોપચો શી ખબર એમને ખબર આપણને ખબર ગોળાને ચોપ પેલી બોર્ડમાં તમે બધું અવડું હવડું ના કરી દેતા પણ જો હજુ તો અમે તો કશું કર્યું નહીં આયા જ છીએ હજુ તો પેલું બોર્ડ હરખું કર્યું ખાલી. પંખાના 2 સ્વિચોમાં કરી નાખ્યું આ ઘોડાનું એક કરી નાખ્યું યાર હા? તમે આ રેડું બંધ કરજે હાલ ભત્રીજા. આ ઘોડા સ્વિચ બંધ કરી દો કરી તમારે હવે આખું મને લાગે વાયરિંગ બનાવવું પડશે. ઓમ વાયરિંગના પૈસા થઈ જાય હું વાયરિંગ ના વાયરિંગના તમારું બહુ પૈસા થઈ જાય યાર. એ તો હું તમને વધારે હાલાળા કરી આપું. થોડું વ્યાજબી કરો તો કરાવી દો ના. બધું સેટિંગ કર્યું હો હા. બરોબર રે ચલા રે આઈ તો અંદર કમ્પ્લીટ થઈ ગયું હા હા લ્યા કેવું સેટિંગ કર્યું હતું એવું તો. હા હા કમ્પ્લીટ કર્યું કમ્પ્લીટ થઈ ગયું લે આ ગોળો તમારા જોડે રાખો ઉડી ના જાય. પેલો બહારથી લાવ્યો વાયરિંગ બનાવીએ ઉપર પછી કેવું ભત્રીજા કમ્પ્લીટ ને એ ગોળો તો લા એ બહારથી લાવ્યો પેલો ઉડી ના જાય. તો જો તારા હવે કમ્પ્લીટ ઓકે શું કરો રે તમે યાર ઘોડો હાથમાં ચાલુ થાય હા તાર એટલે આ કેવું સેટિંગ કર્યું હતું એ કેવું બુડા? સેટિંગ કરો યાર તમે તો પંખો તો ફાસ્ટ ફરે પંખો થયો આ ગોળો થયો એના હાથમાં ગોળો થયો શું કરો તમે તો સીટો કેવો વાયર જોડ્યા હતી ના હે કરો પીરતી લે તમે પકડજો જા ભાઈ ના લે. પકડ તું હાથમાં આવું દેવા દે જપી જા હરખું પેલા કરી દે ને યાર પકડજો કે ચાટિંગ આવું છું તું યાર ત્રણ જાતનું મંગાતી ચાલુ થાય જબરજસ્ત કહેવાય. લે હો એ આ શું કરે યાર લે મરી જાય લે કાકા તો આખો કોણ ચાલુ થયો તો થાય જ ને બુડા તું કેવું સેટિંગ કર્યું હા તાણ તું યાર કોઈ હરખું સેટિંગ કર મેલ દે ગોળો એના ઉપર મેલ દેજે ગોબરજી પકડજો એનો ગોળો લે બધું કમ્પ્લીટ કરી દે પા વાયર જેમ હતા એમ કરી દે ખાલી પંખો ગોળો થાય એવું કરીએ અને એક ગોળો થાય એવું કરીએ આવી રીતે અંગાથી બધા ગોળા થાય એવું ના કરે. કાકા હા મને તો આ ગોળામાં કોઈ પ્રોબ્લેમ લાગે એ ગોળા તું હાલ મેલ સાઈડમાં અને પેલું કર્યું હોય એ રીતે હવે ચેક કરજે થઈ ગયું કમ્પ્લીટ. તોય થઈ ગયું છે હજુ મેં કશું કરી નહીં થોડું મથ્યો બધું ચોટું ના રહેતું લે ના ના એ કમ્પ્લીટ જ કરશે. મને લાગતું જ નહીં મને આઈડિયા કરી હોય હો. તો કોઈ તો કે ઓય નહીં કરી એટલે તાર. દુબઈમાં કરી ગયું. હવે કોઈક નવું નાટક તો નવું કરી મી હા કર દે જો એક સીટ પાડું હું ચાલુ થાય આ ફ્રીઝર ફ્રીજની સ્વિચ કઈ હ ફ્રીજ ને તો અલગ છે તું આ પંખાની લાઈટ ની ફ્રીજ નું બધું એ તો રવા ઉપર જો તાર હવે થઈ જશે કમ્પ્લીટ લાઈટની આ લાઈટની સ્વિચ પાડું બરોબર લાઈટ ચાલુ થઈ પંખો ચાલુ થઈ બે સ્વિચ એક સ્વિચમાં બે ચાલુ આવો એ તો ચાલે ને યાર. આયરું હારું અરે આવું ના હારું યાર પણ એક જ સ્વિચમાં પંખો લાઈટ ને બધું તમારે કરી દીધું મીએ તો પછી યાર હું ટેન્શન હે તમારે પંખાની જરૂર લાઈટ ની જરૂર ના હોય તો. દુબઈમાં આવું નહીં ભાઈ ચાલતું. એ દુબઈ ની વાત હોય ના કરશે તમે જે કરવાની જી હોય એવા તો તાર ચોખ્ખું ક્યાંનું પથરી જાય તું જે કર્યાનું તો તાર એ ભાઈ મહત્વનું હોય દુબઈમાં આરી સિસ્ટમ ચાલે પંખો લાઈટ તમારી સ્વિચ કેટલી બચી એક જ સ્વિચમાં બધું થયું તાર ભાઈ એ બીજી સ્વિચ રહી જાય કોઈ કોમન નહીં આવે. આવડું મોટું બોર્ડ બી શો માટે બીજું આ બોર્ડ આવડું મોટું આમ જોવો એટલે તમારે જે અંદર જે ભરાવો એ ભરાવજો પણ એક જ સ્વિચમાં જો પંખો થાય ને લાઈટ થાય તેને પેલા વાયરો પડ્યા દે ભરે ભરે રાખી ખાલી. હા હો આ વાયરો કટકો બધા ભરાઈ દો અને લબડાઈ રાખવાના કોઈ અને ભાઈ એવું લબડવાનું મારે અર્થિંગ લેવાનું ખાલી ના રહે બીજું કોઈ નહીં. તો ખાલી ના રહે. એ તો તાર તો ભાઈ આવડું મોટું બોર્ડ લાવ્યો ને આ તો પેલા મોબાઈલ નો કોક પીને તમે હારી તું લઈને રાખો હો કયું ફેરીને તમે હારી મેલી હો અલ્યા આ તો પેલી દુબઈમાં પેલી LED નથી પણ તમે તો LED નું કરો હો અલ્યા તું નતું કર્યું એ તો પેલો કટકો વધ્યો તો હાલો તમારે થઈ ગયું ને હાલ સાચે આવો. હો પેમેન્ટ તો પેલા ભેજી તો થોડું વચ કરી કઢાઈને આલી જવું. હા એક અમે એક થોડું કોમ આવું ઈ કરે આવું. બરોબર હવે કમ્પ્લીટ થઈ ગયું કરી દઉં ફેરથી બંધ કરજે. હા એ હવે નહીં કરું જબ કર હું કહું પૈસા છે વાત કરી લે. પૈસા ને તો બેન તો આપો ને પછી કરીએ બધું ભણો તમે હાલો હું વ્યંજન તો આવું હેરો. હા તમે આવો હો મસ્ત થઈ ગયું ને હા. હા થઈ ગયું ચાલશે. તમે તાર અમારા અંગાથી જાઓ ને તો આવા નવા જલસા કરશો. આવું જલસા કરાયું ને જાઓ. હા
એ તો થઈ જ ગયું બધું કમ્પ્લીટ. આ હું છે, મને તો ખબર નહીં હું થયું એક સ્વિચ પાડું ને તે બધું ચાલુ થાય. તો એ તો હું હતો તો ફરક ના પડે. તમે તો હાવ કે ગોડા જેવા હાવ. પણ એ નહીં લે આ બધું બળી જાય લે વાયર ને બાયર બધું શું થયું છે આપણને ખબર અંદર એ તો જોઈને. બળી જાય ફેરથી આપણે જવાનું થવા ને. હેડ. પ્રેમજી હું તો બોલાવવાનો તમારે. પતી ગયું તમારે હો કાંઈ કા પટે નાખ્યું તમે તો એ તો હોય તો આરતી એટલી અમે 2 જણા છીએ. પાણી પાછું પેલા તો પોણી પાવો અને તમારું જીવન કેજો ખાલી હા આમાં બોલમાં આવતો નહીં કરે હા એટલે ભત્રીજા આવું આ મેલ જો કે પેલા ચોરી લાવ્યો તું થેલી ઘડી ઘડી ખોલા ખોલા નહીં કરવાની તારે. તમે તને ખબર નહીં પડતા પેલો નેટ ભૂલવાડે આ તો પેલું મચ્છરનું ઓલ આઉટ કહેવાય એનું કૂકું ખાલી આપણે હવે ખાલી લિક્વિડ જ લાવવાનું અને આપણો અમે મચ્છર બહુ કાઢી નહીં. બરાબર ગુંચડે ગુંચડો લોકો હને જો કે લાયકા લે પહેલા મને મોટા ના લાય. લ્યો શું કામ કાજ સારું કર્યું નહીં એનું હા કમ્પ્લીટ તમારા બોટ પકડ્યું ઓહ એ ના ઘોડો બગડ્યો છો આટલા ઘોડો ચાલુ થતો નહીં પ્રેમજી આ લોટો બતાવજો પેલા. લેડો એ ગોળો તો માં ભત્રીજો કરી દે અંદર જે હોય હું કરી દઉં. તું ઘોડાનું જોઈ લે હો બાર હા એ જોઈ લે. આજે આટલે લોચા આનતા મેં જીતમાં હા બરો પેલો ભત્રીજા મારા જોડે રહેવું પડશે. એવું ઓહો. આ તો પેલા એ બાર નો કરતો તો ભાઈ અંદરના બાર ચમ કરી રહ્યો ગમે તે એક અંદર કરો અને એક બહાર કરો ભત્રીજા ઉતી લે. સાહેબ અંદર તો કરો તો હું કરું સેટિંગ કરું છું હા કમ્પ્લીટ કરી દેજો હા, કમ્પ્લીટ કરી દેજે ગોળો. કાકા લે આ ચોટી જ નહીં રહ્યું. તમે અંદર કરો હું આવું હલો લે આ. કરો અને આવો કહો એ અહીંયા બેમજી લા કોકરી કર દે હરકું. પેલા બેમજી 1 રૂપિયો નહીં આલી આ પેલા ગોબરજીને નહીં આલવા દે પૈસા. આવું કરું કાકા આ તો બહાર કાઢવા જેવું ગુલો બધું ડોબત ચાક આવું લ્યા કરી હતી લોચો મારે તું આ હું પેલા અંદર ફોલાવ તું કોક કોમ સેટલમેન્ટ કરો આ ઠેરી મેલ દો અને એમ કહ્યું કે તમારો ગોળો હતો જ નહીં ઉપર શું કરો મને ખબર લે બેમજી તમે ગોળો જોઈ એ બેમજી લે ગોળો લાવો કે બાર ચેક કરો ભત્રીજો. ગોળો તો હોય નહીં ઘોડો લગાવેલો તો તું સોય નહીં હું નહીં ટંકોળો મેં હવે નહીં. હું તો એમને કહ્યું માથું કહું હવે ગોળો ચોજ્યો તો કઈ નહીં હું મતો તાન તું એટલે હું તો કહું લાઈક અંદર ટેસ્ટથી ચેક કરતો તો અંથી કરંટ આવક નહીં એ જોતો. જોતો તો તો ઘોડો તો જો અહીંથી મારો કયો હાથ દઈને ગોળો બાર વયા વગર ગોળો ચોકડ નહીં. ચાલે. વયા વગર જાય ચો. એ ના ખાલી હું કરતો હતો આનો ટેસ્ટરથી ચેક કરતો તો કોઈ લાઈટ આવક નહીં આવતી એમ ઘોડા આગળ નું કાંદા ઘોડો હતો આટલા ઘોડો તો જોતા નહીં હા જો અમે અડ્યા છીએ અમે કોઈ ગોળા ચોર છીએ એ કાકા એવા આ તો એમ કહે કે તમે ગોળો ચોરજો આપણે ચોર સમજી કો આપણો ને રે જી મારો ઘોડો આવતો તમે હું ગોળો આ ઘોડો કોણ લઈ જતા અહીંથી લે આ ગોળો ઈ તો તે અમે લઈ જઈએ યાર. હા તો ગોળો બતાવો, નહીં કશું બતાવું નહીં લે. બતાવું ઠેલી વાયરો હી. આ જો કશું નહીં. કોઈ આ બધો આ ખોખો પડે છે આ તો આ તમારો ગોળો હોય એટલે આ તમારો તમારો ગોળો હોય ના હવે કદી તૂટેલું જીવી બધું ગયું અમે પાસે તૂટેલું હોય બધી વસ્તુ જો હાથ ભવનમાં ના આવે તમારો ગોળો. આ હું એ તો આ તો કઈનું અમારા પાસે બધું તૂટેલો નહીં. સામાન હોય આ જો આ. તમારો ગોળો આવો તો આવો તમે તોડી નાખ્યો હો ના આ લાલ તોડ નાખ્યો વળી લ્યો ઓ તોડવા આયા કમુ કરવા આઈએ તમે ચી વાત કરો ગોડી ગોડી. અને તમે તોડવા જાય હે બધો તો ઘોડો મારો જ છે ચિયો. આ મને ખબર અલ્યા ના હોય કદી અમારે એવું જેટલું ભંગાર ભેગું મારે થાય. કશું નહીં આ ઘોડો જોવા મારો ઘોડો લગાવી દેજો તમે અલ્યા ના હોય યાર શું વાત કરો તો ભાઈ આ તમારું જોવું જો ને. આ મારું નહીં ખબર ના પડી જાય સારું કે ગોળો તોડ નાખ્યો આ અલે તમારું અલે બેલોન તમે તો બીજું પત્તા રગડો હો તો જે સાહેબ ભાઈ યાર, ગોળો ના એટલો હોય. નહીં તૂટી ગયેલો ગોળો કોઈ તમારો એ હતો ઘોડો તમે લાઈન લગાવો આટલા પહેલા હું ઘોડો લગાવો આ પક્કર લાવો પક્કા તો ના મળે લાવો ને. ભેમજી હકીકતમાં લાવો હું પક્કાની વાત ના કર. પક્કર લાવો હાલો.
કેટલાનો આવે મારું પક્કડ? હું પેલો. પક્કડ તો તાપડિયાનું 150 રૂપિયાનું પક્કડ. એ તાપાયાનો કાપડિયાનો મારે નહીં જોવાનો, આ ગોળો લગાવવાનો કરો પેલા. હું પણ તમે ગોળો ચો લીધો હમે આ ગોળો મારો જ છે તને કાનો? તમારો નહીં ચેક તો કરવા દો. બરાબર ગોબરાજી આ જો જો. બેનજી મારા પેલું પંખો બંખો ભરાય લાઈટ ને બાઈટ ને બધું બળી ગયું આખું વાયરિંગ ને બાયરિંગ બધું હા. પછી હું કર્યું જ ખબર નહીં તો મને તો કે કમ્પ્લીટ કઈ ના આવ્યું હું. એટલે અને એ તે આઈટિયા કરી શું કર્યું એટલે તે લે હા પેલું વાયરિંગ ને બાયરિંગ બધું બળી ગયું મારું કમ્પ્લીટ કરી કમ્પ્લેટ આલી. કરીને આવીએ, કમ્પ્લેટ કરીને આવીએ. એટલું તો આપણે બધું ચાલુ થતું હતું. ખબર નહીં પડી જોવા હેજી હું હા લે યાર ભેમજી મેં કીધું કે આ દુબઈનો કારીગર દુબઈઓની પરીક્ષા આલી હતી RTO ની તે ઈકણ યાર પાસ થયો તો ઈકણનું લાઇટ બિલ નું બધું શીખે નહીં યાર. અરે તો ઈકણ કરી યાર હું લેવા આવ્યો હું તો બોલાયો કે નહીં? હા આ ભેમજી અરે યાર તમે યાર ઉંમર લાયક ને ખોટું હાથ ઉપડી જા માર નીકળો નથી યાર મને એ જ છે કે ખોટું ઉંમર લાયક અડી રહ્યું હો ભાઈ તમે હા અને ખોટું ભાઈ કેટલા લોચા પૈસા કીધા તમારે? પૈસા નહીં કીધા અમુકો ભેમજી હું પૈસા નહીં કીધા. તો કીધું પૈસા તમે પૈસાની વાત આપણે જે રીતે ભેમજી ઘેર આવું ભાઈ વાત કરી ખબર ને શું કીધું દુબઈ પ્રમાણે બિલ બનશે. 1 રૂપિયો ના આલતા. એ ના જાનું મારે બધું બળી ગયું પંખો લાઈટ ને બાઈટ બધું બળી ગયું 1 રૂપિયો ની મને આ ગોળો મારો જો એટલે આ મારી વાતો લગાડ્યો બોલો. ગોળો જીગર. અમે કાકો ભત્રીજો ને પૈસા માટે રોતાય નહીં. ઓહો. તમે જેટલા જોયા નહીં ને એટલો તમારો રોજનો ખર્ચો ખાલી. એ નીકળો નહીં યાર તમે હું લે ભત્રીજા ખોટી લઈ લે માપમાં માપમાં હું માપમાં માપમાં રહેવાનું. જે આ સત્ય ઘટના કહું યાર. કશું સત્ય ઘટના નહીં નેકળા કરો 1 રૂપિયો આલતો લે. હું આ તમે શું બળી ગયું, શું બળી ગયું, શું બળી ગયું? હે બતાવું હા લહેર બતાવું ઈ કોઈ બળી ગયેલું જોવા આવ્યા, અમે તો હમું કરવા આવ્યા છીએ. લેતા નહીં યાર હોતી ને ખોટું મજા નહીં આવે હમણાં હું હા શું હ? એ તો કશી નહીં હા, પકડ ગાડી એમાં કાકો જેવા તેવા નહીં નખ ખેંચી લો અહીં પકડથી. જેવા વાયર ખેંચું ને એવા નક્કી ખેંચવું. આ પેલા અક્ષય કુમાર જેવું બનાવી દે ને હવે નહીં બનાવી. ખેંચી આ લો. ખેંચી નાખીએ ચૂંટણી બુટલી તૂર નાખી. એ ખેંચી લાવો ને એમાં તો તમારે જેટલું ખેંચાઈ જાય એના કરતા જપી જજો. ને હું ખેંચી ખાવા ખાવાની મજા એટલે આવે. વાયરોની વાત કરું કારણ કે અમે વાયરમેન છીએ તો વાયરની જ વાત હોય બીજી કોઈ વાત તમારા નહીં. વાયર જ ખેંચો અમે ખાલી. તો જગાની વાત કરી કોઈ. એ ઝઘડાની વાત નહીં લ્યા એ મારે પેલું- બાઈક નહીં મળે. મારે પેલું પંખું ને બંખું બધું બળી ગયું બરાબર અલે હવે તમારા 70 રૂપિયા ગોળામાં મારે 70,000 નું બાઈક લઈ લેવાનું યાર કેવી વાત કરો તમે અરે પેલું 35,000 નું લાઈટ બિલ પેલું લાઈટ હતું મારું વાયરિંગ હતું હું 35,000 અલે 35 રૂપિયા તારું બોડી નહીં ભાઈ મિલકી ચાલે લાવો ચાવી લાવો ખોટી યાર અરે મગજ સટક છે ને તો બે બેનો હોય હમણાં મારવા પડશે તરત ઓય, તરત. માપ. હું? સમજાય લે. અરે કાકા ભત્રીજાનો હજુ પાવર જોત બંધ થાકી તું લે ભત્રીજા તું ખાલી પકડ મેં કહ્યું, આ બાજુ મારો. હું જાઉં. આના પૈસા માંગો હતો. ચેન્નાઈ મોન આલી દીધા. તું ખાલી એકણા ખરો, કશું મળશે નહીં. ચેન્નાઈ મોન આલી એટલે યાર કઈ નહીં કહું નખ ખેંચી લો ખબર પડે અમને. નખ ખેંચી લો હવે બે આ તો તું આવડું ડુમચું લઈને આવ્યો ને ઠેલું ઠેલું પકડું હાલો, ખેંચું. હું પકડી લઉં, તમે માર ખાઓ. મેં કરી લે એ તાર થેલું બેલું લઈને જાય યાર એકણા કરો ફટાફટ, એકણા કરી. એમાં કાકાને તમે ઓળખો જુઓ ખાલી. ભત્રીજા તું મને પકડવાની મૂછું ખેંચું અટકાજી ગુટરાજી અટકા ધોકું કરો. લેતા આવું, ધોકું લેતા આવું. હું ધોકું લેતા ધોકું નહીં લેવું. ધોકું લેતા કાકા આવું. એક કામ કરો હા? તમે નખ પર ખેંચીને આવો હું જાઉં. અલે એ તું તો જોડે રેલ લાઈન બેઠાડે હું મને હોય હા તાણ અટકા. અલે પકડ તો કરો લે ભત્રીજા આ લાઈટની ખેંચી સીટો નાખો પડી. અહીં. એ, તું ગણ તું ગણ ગણતરી માં અલે આ દુબઈનો કારીગર હેરો છે લે તું ગણતરી માં લે હા, નહીં કરું, નહીં કરું, નહીં કરું, નહીં કરું, બસ, બસ. તો નીકળો નીકળો બધું લઈને ચાલો લાલ ટોમેટા જેવું કરી હા, નાખે એ તો વાંધો નહીં, અમે પૈસા તમારું લાઈટના પૈસા લઈ જઈશું પછી બાઈક લઈ જઈશું બસ. હું લાઈટના પૈસા લે છે લાઈટના પૈસા આ તો બળી ગયું, એના પૈસા માંગી તમે હેરો ને અરે, આ ગાલ સુધી બળી જશે. આ પેલો બાઈક 500 આલજો રૂપિયાનો પ્રેમથી. ગોળો લેતા આવજો. હા? 500 રૂપિયાનો ગોળો. વેરાયટી ગોળો હતો એ રહ્યો. અને આજ પૈસા ને આ ગોમો દેખાતા નહીં ને ભાજી નાખી હાથનો પગ કોણ આ ગોમ તમારું કોણ અરે, એ માર કાકા કરી તો દાદાગીરી કરશે રે વળી. યાર તું મારો સાથ નહીં હાલતો ખરેખર હું આવું તો ઘટું જ નહીં એવા મારું ને ધોકે ધોકે હમણાં ઘેર આવીને તો એ મારવા આવ્યા હો. આપણે મારવા તો આવ્યા માર ખાવા આયા બીજા ભેગા થઈ ને હા. તો આવી રોગડા રચ્ચા ખાઈ હેડાશી. એ તો તાર તો અમે કશું કોમ જ નહીં તું ખાલી માર કાકા ખાવડાવ કેવું થયું? હા? જેથી કપા ખાવા જીધી અને ઊણ મેલીને આવી. અને હવે ગાલ લાલ ચોળ કરીને બોલ્યો મારું મહેણા